અને આપ બધા જાણો છો વાલા કે જુનાણાનો રા છે ને, જુનાણાના રા ને ગાયના દૂધ પાઈ પાઈને મોટા કર્યા હતા. ઈ આઈ રાણી અને જાહલબેન ને પોતાના થાને ધવાડીને મોટા કર્યા હતા. અને ઈ વખતે ધીરે 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 જાહલબેન અને નવગણ મોટા થાય છે વાલા. અને પાછું જુનાણાનું રા જુનાણાની ગાદી સર કરે છે. અને જુનાણાના રાયે કીધું કે રાજ તિલક તો મારા બેનના હાથે જ આવવું જોઈએ, બીજાના હાથે નહીં. મારી બેન જાહલના હાથે જ રાજ તિલક થવું જોઈએ વાલા. બેન જાહલને બોલાવે છે, બેન જાહલ રાજ તિલક કરે છે વાલા. પછી જુનાણાનો રા નવઘણ કે છે, બેન જાહલ તું કે આપવા તૈયાર છું, મારી બેન માગી લે, જે જોઈ માગી લે. આજે મારા શરીરની ચામડી ઉતારીને એની મોજડી દેવાયત બાપાના પગમાં પહેરાવું ને તો એના લોણમાંથી હું મુક્ત નહીં થાવ. કઈક માગ બેન, તારે જે જોઈ તે માગી લે. કે તો જુનાણાનું આ રાજ આપી દઉં તને બેન, તું કે માગી. બેન જાહલ એટલું કે છે, ભાઈ તું જાણે છે ને કે મારો સગો ભાઈ તો નથી, જે કાંઈ ભાઈ ગણ એ વીરા તું છો. આજ તારી આ ગરીબ બેન છે ને વિલા, જ્યારે મારા ચોરીના 4 મંગળ ફેરા હું ફરતી હોઉં ને ત્યારે તું જવતલ વેળાએ ભાઈ તું હાજર રહેજો. એ વીરા ગરીબ બેનીને પાળજે, એ વીરા ગરીબ બેનીને પાળજે. વીરા તારી ખોડન કરી રે ખમકાર, બેનીને વીરા પાળજે. હું જ્યારે ચોરીના 4 મંગળ ફેરા ફરું ને ત્યારે વીરા જવતલ વેળાએ ભાઈ તું હાજર રહેજે. આવું મને વચન આપ ભાઈ, મારે બીજું કાંઈ જોતું નથી વીરા. જા બેન, મારું વચન છે કે જ્યારે તું ચોરીના 4 મંગળ ફેરા ફરતીશ ને ત્યારે તારો ભાઈ નવગણ જવતલ હોમમાં હાજર રહેશે બેન. અને એમાં જાહલબેનના ઘડિયા લગન ને ઘડિયા તોરણ આ લગન લખાણા હો ભાઈ. 1 મંગળ, 2જું મંગળ ને 3જું મંગળની શરૂઆત થઈ ત્યારે 4થા મંગળે બેન જાહલે ના પાડી કે ઉભા રહેજો, 4થું મંગળ વર્તાવતા નહીં. શું કામ? કે મારો ભાઈ નથી, મારો જવતલીઓ નથી, મારો મામેરીઓ નથી. જાહલબેન શું કે છે? મળી ના જાય રે એ આજ ચાંદલિયો ઉયો ને હરણું યાતમી. એ વીરા તારી જવતલ રે આજે તારી જવતલ રે વેળા રે વીતી માડી ના ગયા રે એ આજ ચાંદલિયો ઉગો ને અરણું
નવઘણના જ્યારે ઘોડાના ડાબલા વાગતા હંભળાણા ને ત્યારે જાહલબેન હરખના આંસુ પાડીથી મારો વહીલો આવ્યો, મારો વીરો આવ્યો, આજે મારો જવતલ હોમનારો મારો વહીલો આવે છે. તમે વિચાર તો કરો વાલા, પવિત્રમાં પવિત્ર પ્રેમ હોય ને વાલા, તો એક ભાઈ ને બહેન નો છે વાલા. અને જુનાણાનો રા આવીને ઉભા રહે છે ને કે છે જવતલ હોમી, અને પછી બેન જાહલ ને કે છે કે બેન હવે તો તું કાંઈક માગી લે બેન, આજે આ લીલુડા માંડવા એ કાંઈક માગી લે ભાઈ. જાહલ બેન કે છે કે ભાઈ હજી મારે કાંઈ જોતું નથી, હે આજે તું જવતલ વેળાએ હાજર રહ્યો છો ને ભાઈ, મારે બધું આવી ગયું વીરા, મારે કાંઈ જોતું નથી. અને જો તારે દેવું હોય તો એક વચન મને આપી દે, મારું કાપડું તારી પાસે લેણું રહ્યું ભાઈ, જ્યારે જોશે ત્યારે હું માગી લઈશ. અને એમાં સોરઠમાં દુષ્કાળ પડ્યો, દોહો પણ સાક્ષી પુરાવે છે વેલા. કાળ પડ્યો અને એમાં સિંધ મલકમાં સોરઠમાંથી વર્તવા માટે જાય છે વાલા. ભેળા જાહલબેન બધાય જાય છે. એમાં સિંધ મલકમાં આપ જાણો છો વાલા કે હમીર સુમરો મહુરી, હું ભૂલી ગયો છું, પણ ઈ જમીનનું ભાડું દેશી ભાષામાં આપણે એ કહી. ફરતા 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 એમાં સામત એના ઝૂંપડે આવે છે ને પછી કહે છે કે ઝૂંપડામાં કોણ કોણ છે? ઝૂંપડામાં તો આયરાણી છે, હે એને કયો કે મને જળનો લોટો ભાઈ. તમે વિચાર કરો. અને બહુ જાહલબેન સમજણા કેટલા વાલા, કેવો સરસ મજાનો જવાબ આપ્યો. સિંધના સુમરાને એટલું કહી દો કે જાહલબેન છે ને અમારા ઘરેથી આયરાણી છે ને, એને 6 માસનું શિવનું વ્રત છે. 6 માસનું શિવનું વ્રત છે. એમાં 3 માસ ગયા છે ને 3 માસ બાકી છે. 3 માસ પૂરા થાય ત્યારે તમને જળનો લોટો પાસે. કેવો જવાબ સરસ આપ્યો ભલા. ત્યારે અને એ ત્યાંથી નીકળી જશે સિંધનો ને સિંધ સુમરો અને અમીરો. અને પછી સામતને કહે છે કે હવે મારું કાપડું લેણું મૂકીને આવી છું, જુનાણાનો રા લાવો, એક તમને ચિઠ્ઠી લખી દઉં, મારા ભાઈને આપજો. મારા ભાઈ જુનાગઢ જાવ ને ત્યાં આપજો, ઈ મારે માડી જાયો ભાઈ છે, બેનની વારે જરૂર આવશે. લાવું હું તમને એક ચિઠ્ઠી લખી દઉં. અને ચિઠ્ઠીમાં જાહલબેન કેવી ટકોર કરે છે વાલા. મારા માંડવા હેઠે માલતો, મારા માંડવા હેઠે ભાઈ તું માલતો ને દીદી બંધવ દીધી બોલ. એ યાદ કરજે કાપડાની બોલ. એ યાદ જાહલ જુનાણાના ધણી. બેન જાહલ ચિઠ્ઠી મોકલે અને વાંચજે નવઘણ. એ વિરામન સી
હાજરો કેવલા સુમ રહે એ ભાઈ મને હાલવાનો દેવલો હમી. અને નવગણ બેન જાહલની વારે જ આવું છું વાલા. એમાં ચિઠ્ઠી વાંચે છે કે મારી બહેનની ચિઠ્ઠી છે ને મારી બહેનને સિંધના સુમરાએ કેદ કરી છે. અને એ ચિઠ્ઠીમાં જાહલબેન શું લખે છે? જાડા ઈરડા કેવું લખે છે જાહલબેન? તે તું થાન જને તાને નોતી ઠરી તે તું થાન જને તાને નોતી ઠરી એવી ભાઈ વિનાની વીરા માર ભી પડી એવી ભાઈ રે વિનાની વીરા ભી પડી. હું દેવાયા તતણી મારી આડે મને જાની ભોજ ફરી એ 3 માસની અવધિ વિરા મેં તો કરી 3 માસની અવધિ વિરા મેં તો કરી. સમસાન છેલી વીરા ચુંદલડી એ સમસાન છેલી વીરા. અને એમાં ચિઠ્ઠી વાંચી ભાઈ નવગણ કહે છે બેન જાહલની વાળે દળકટ લઈ સિંધ મલકમાં જાય છે વાલા. હાલતા 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 ચારણના નેહ આવે છે અને ઈ ચારણના નેહની અંદર નાની 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 ચારણની દીકરીઓ કુબલે રમે છે.
નાની નાની ચારણની દીકરીઓ કુબલે રમે છે, ભેળા આઈ વરુડી પણ કુબલે રમે છે. અને આમ ફોજ આલી આવે છે, ઘોડાના ડાબલા વાગતા આવે છે ને ચારણની દીકરીઓ રસ્તામાં કુબલે રમે છે. અને એમાં રસ્તામાં ઉભા રહી હાથ આડા રાખીને કે છે, ભાઈ બાપ નવઘણ, અમારો ચારણનો નેહ છે, થોડુંક જમતો જા વીરા. અમે જાણવી છીએ કે બેન જાહલની વારે જાશ, પણ અમારા નેહડાની અંદર થોડુંક જમતો જા ભાઈ. થોડુંક નેહડાની અંદર જમતો જા. એમાં નવઘણ કે છે કે માં, હું એકલો નથી તો મારી હારે કેટલું બધું સહન છે, એનું કેમ પૂરું થાય? આઈ વરુડી કે છે, બાપ એ તો મારી માં ખોડિયાર પૂરું કરશે, પણ થોડુંક જમતો જા ભાઈ. એ મારી માં ખોડિયાર પૂરું કરશે, પણ તું જમતો જા ભાઈ. અને એ વખતે નેહડાની અંદર જમી બેન જાહલ ની વારે નવગણ જાય છે, પણ આડા હાથ હાથ સમુદર છે. અને એ વખતે આઈ વરુડીની નવગણ પૂછે છે કે માં, મારી બેન જાહલની વારે જવું છે, આડા દરિયા છે, કેવી રીતે જવું માં? વરુડી આઈ કે છે, બાપ નવગણ, આ દરિયાની અંદર, આ સમુદ્રની અંદર પહેલો ઘોડો તારો નાખજે. પહેલો ઘોડો તારો નાખજે. જો આગલા પગે બીજાને પાછલા પગે ખેપટ ન ઉડાડું તો આય વરુડી અને આય ખોડિયાર ને હો તારી હારે છે. જા બાપ, ખુશીથી બેન જાહલની વારે જા. એ જાહલ ચીઠી મોકલે જુનાણા ધણી, એ જાહલ ચીઠી લખેલી જુનાણા ધણી, એ વાલી નો આવી જુનાણા ધણી, જાહલ ચીઠી લખેલી જુનાણા ધણી, વાલી નો આવી જુનાણા ધણી, જાહલ એ મારી તારા ભેળિયામાં એ દી ઉજળું મારું આજ વાલી રે, એ અમારી માટલ વાળી, એ રાજપુરા વાળી, એ રોહિશાળા વાળી, મારી તારા ભેળિયામાં એ ચાંદો સૂરજ દોનું ચીત જારે, મારી તારો ભેળિયો એ વાળીને ભાવતું અમારા ભાગે રે, એ મચ્છલારી મોગા, એ મારી ગળધડા વાળી, એ અમારી માટલ વાળી, આજ ભલે 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 દેવ ધોરે માતાજી રે જોરે.
જગરનાની એ કિરણ વાયુ મારી વારી આવો જો મેળાવ ઢોલ વાગી આઈ તારા મેળાવ ઢોલ વાગી આઈ તમને હળી માલો માતાજીની હળી હાલો 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 ચૂડો આઈને આઈને હાથે હેમનો ચૂડો એ માતાજીને હાથે હેમનો ચૂડો આઈ ખોડને રમતા લાગી બહુરૂડો માતાજીને રમતા લાગી બહુરૂડો મેળાવ ઢોલ વાગી એ મના મેળાવ ઢોલ વાગી આઈ તમને હળી હાલો માતાજી